अथ ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। બ્રહ્મસૂત્ર આપણા પુસ્તકમાં 188મું પાનું, પહેલો અધ્યાય, પહેલો પાઠ, ચોથું અધિકરણ અને ચોથું સૂત્ર. તત્તુ સમન્વયાત. તસ્માत् જ્ઞાનમ એકમ મુક્ત્વા ક્રિયાયાઃ ગંધમાત્રસ્ય અપી અનુપ્રવેશઃ ઇહ ન ઉપપદ્યતે. તો બધી ચર્ચા દ્વારા, દલીલો દ્વારા પૂર્વ પક્ષના વિચારોમાં જે દોષ છે એને દૂર કરવામાં આવ્યા અને સિદ્ધ કરવામાં આવ્યું. તસ્માદ આવું હોવાથી, જ્ઞાનમ એકમ મુક્ત્વા, તસ્માદ આવું હોવાથી એટલે આપણે યાદ રાખવાનું કે શું સાબિત કર્યું, શું સિદ્ધ થયું. તો કે આત્મા બ્રહ્મ કોઈ રીતે કર્મનો વિષય બનતો નથી, બની શકતો નથી. કર્મ 4 પ્રકારે થતા હોય: પ્રાપ્ત કરવા દ્વારા, સંસ્કાર કરવા દ્વારા, એટલે સંસ્કારના રૂપમાં કર્મ થતું હોય. વસ્તુ બીજેથી લઈ આવવાની હોય તો એને આપ્ય કહેવાય, એ પણ કર્મ કહેવાય, એના માટે પણ કર્મ જોઈએ. કંઈક વિકાર લાવવાનો હોય, પરિવર્તન લાવવાનું હોય તો એના માટે પણ કર્મ જોઈએ, અને ઉત્પન્ન કરવાનું હોય. આમ ઉત્પાદ્ય, આપ્ય, સંસ્કાર્ય અને વિકાર્ય, આ બધા કર્મના પ્રકાર છે કે આ રીતે કર્મ થતું હોય છે. પણ આત્મા કોઈ રીતે આવા કર્મનો વિષય બનતો નથી, જોડાઈ શકતો નથી. આત્મા એના સ્વરૂપને કારણે, એનું સ્વરૂપ જ એવું છે કે કર્મ કરવા માટેની કોઈ એમાં સંભાવના જ નથી. એટલે કર્મ કરવાની સંભાવના નથી એટલે શું સમજવાનું? ભાઈ, કર્મ હંમેશા સાધન છે. તો કોનું સાધન છે? ભલે કર્મનું સ્વરૂપ ઉત્પાદ્ય હોય, આપ્ય હોય, વિકાર્ય હોય કે સંસ્કાર્ય હોય, કર્મનું સ્વરૂપ ગમે તે હોય, પણ કર્મ શેનું સાધન છે? તો કે જે વસ્તુ અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ નથી અને એને પ્રાપ્ત કરવાની હોય, અને આ રીતે પ્રાપ્ત કરવાની જરૂર હોય કે ભાઈ એમાં તમારે કાં તો એનું ઉત્પાદન કરવાનું હોય, કાં તો એને ક્યાંકથી લઈ આવવાનું હોય, કાં તો એને સંસ્કાર કર્યા પછી, પરિવર્તન લાવ્યા પછી કે વિકાર લાવીને એ વસ્તુ આપણને જોઈતી હોય. તો આત્મા આવી રીતે પ્રાપ્ત થઈ શકે એવો જ નથી, અને એને જરૂર પણ નથી. આત્માને આ પ્રકારે પ્રાપ્ત કરવાની કોઈ જરૂર પણ નથી. એટલે બહુ સુંદર રીતે સમજાવ્યું કે કેવી રીતે આત્મા કોઈ રીતે આવા કર્મનો વિષય નથી બનતો, કારણ કે એ સિદ્ધ જ છે. કર્મ એનું જ સાધન હોય જે સિદ્ધ ના હોય, જે પ્રાપ્ત ના હોય. અથવા તો પ્રાપ્ત હોય પણ એમાં કંઈક પરિવર્તન લાવવાની જરૂર હોય, તો આત્મામાં એવી સંભાવના જ નથી કે આત્માના સ્વરૂપમાં કોઈ અશુદ્ધિ હોય અને કર્મથી એને શુદ્ધ કરો, અથવા તો આત્માની અંદર કોઈ વિકાર લાવો કર્મ દ્વારા, અને પછી આપણને જે સ્વરૂપ જોઈએ છે એ સ્વરૂપ આત્માનું પ્રાપ્ત થાય. કે આત્મામાં આવી કોઈ અતિશય, કોઈ પ્રકારનો અતિશય શક્ય નથી. ગુણની વૃદ્ધિ દ્વારા પણ એમાં કોઈ અતિશય લાવવાનો શક્ય નથી, અને એ નિત્ય શુદ્ધ જ છે. એક તો છે જ, નિત્ય છે, માટે ઉત્પન્ન કરવાની જરૂર નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત એ એનું સ્વરૂપ છે. આ તસ્માદ એટલે આ બધું યાદ રાખવાનું. આવું હોવાથી તસ્માદ, તો પછી હવે જે પ્રાપ્ય છે, સિદ્ધ છે, નિત્ય છે, આનંદ સ્વરૂપ જ છે, શુદ્ધ જ છે, અને એની જ આપણે ઈચ્છા ધરાવીએ છીએ, આપણે એની જ ઈચ્છાવાળા છીએ, તો પછી કેમ મને એનો લાભ નથી મળતો? શું કામ? એની ઈચ્છા છે. જે વસ્તુ હોય
તો એની ઈચ્છા ના હોય તો જે આત્મા સિદ્ધ જ છે અને દરેકનો આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જ છે, પવિત્ર જ છે, સ્વપ્રકાશ છે, તો પછી આપણા જીવનમાં સમસ્યા કેમ છે? તો એ નિત્ય સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા કેમ છે? જે આત્માનો સ્વભાવ છે એ નિત્ય સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા શું કામ છે? એટલે એ આવરણ એટલે અધ્યાસ ભાષ્યની જરૂર પડી કે ભાઈ જુઓ, એ આત્મા છે તો ખરો જ, અને આત્મા જ અનુભવાઈ રહ્યો છે જીવનમાં હર ક્ષણે, હર સ્થળે, હરેક અનુભવમાં આત્માનો જ અનુભવ છે. આત્મા સિવાય કશાનો અનુભવ નથી. આ વસ્તુ આપણને સમજાઈ જવી જોઈએ. બુદ્ધિ આપણી સ્વીકાર કરી શકે આ વસ્તુનો કે ભાઈ અનુભવ કોનો હોય? તો કે જે વસ્તુ હોય એનો જ હોય. એટલે અનુભવ જ્યારે થઈ જ રહ્યો છે તો હોય તો આત્માનો જ. પણ શાસ્ત્ર કહે છે આત્મા તો આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, અને તો પછી એનો આવો અનુભવ નથી થતો, એ પણ એક વાસ્તવિકતા છે. એટલે આટલું સમજાય કે ભાઈ આવો આત્મા તો છે જ, આત્માનો જ અનુભવ શક્ય છે, જે હોય એનો જ અનુભવ હોય. અને એટલું નહીં, આત્મા આપણી જે ઈચ્છા છે એવા જ ધર્મવાળો છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સચ્ચિદાનંદ આત્મા, એનો સ્વભાવ આવો જ છે. અને છતાંય જીવનમાં સમસ્યા છે, દુઃખ છે, પ્રશ્ન છે, બંધન છે, પરવશતા છે, દુઃખમાંથી છૂટવાની ઈચ્છા છે. એટલે જેને ઈચ્છા છે એને પોતાનો અનુભવ તો થઈ જ રહ્યો છે, પણ એ અનુભવ કેવો થાય છે? અપૂર્ણતાનો, અધૂરપનો. દેશ, કાળ અને વસ્તુ ત્રણેયના દ્રષ્ટિબિંદુથી આપણે અધૂરપનો અનુભવ કરીએ છીએ. હવે જે અનુભવ કરનારો છે એ તો બ્રહ્મ જ છે, આત્મા જ છે, કારણ કે એનું જ અસ્તિત્વ છે અને એને જ્ઞાન સ્વરૂપ છે, પણ એને પોતાનો અનુભવ આવી રીતે થઈ રહ્યો છે. એટલે અહીંયા શાસ્ત્ર આપણને ઉપયોગી છે, આપણું ધ્યાન દોરે છે કે જો તમે તમારા વિશે કેવો ખોટો ખ્યાલ ધરાવો છો, કેવી માન્યતા ધરાવો છો, જેવી માન્યતા હોય એવો અનુભવ હોય. એટલે તમારા અધૂરપના અનુભવ માટે બ્રહ્મ જવાબદાર નથી, આત્મા જવાબદાર નથી. આત્મા તો અત્યારે આ ક્ષણે પણ પૂર્ણ જ છે. કોઈનો પણ આત્મા તમે કહો, એ કોઈનો આત્મા આપણા દ્રષ્ટિબિંદુથી કહેવાય છે, બાકી આત્મા એક જ છે. આત્મા અત્યારે પૂર્ણ જ છે. અને જેને અપૂર્ણતાનો અનુભવ થાય છે એને આપણે જીવ કહીએ છીએ. અને જીવત્વનું કારણ છે માત્ર પોતાના સ્વરૂપ ઉપર થયેલો ખોટો અધ્યારોપ, જેને અધ્યાસ પણ કહેવામાં આવે છે. તો આ અધ્યાસ કહો, અધ્યારોપ કહો, અને અધ્યાસને અધ્યારોપની પહેલાં અજ્ઞાન હોવું જરૂરી છે. એટલે જીવનની સમસ્યા છે આવરણ અને વિક્ષેપ. એટલે હવે ઉપાય તો એક જ રહ્યો આત્માના દર્શન માટે, જ્યાં કર્મ ઉપયોગી જ નથી. અને કર્મથી જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો કર્મથી જે પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થયું હોવાથી અનિત્ય છે, ગમે ત્યારે જતું રહે, તો એને મોક્ષ ના કહેવાય. એટલે એ મોક્ષ માટે કર્મ કોઈ રીતે ઉપયોગી નથી, એ વસ્તુ સિદ્ધ થઈ. હા, મોક્ષની તૈયારી, મોક્ષ મેળવવાની યોગ્યતા માટે કર્મ જરૂરી છે, પણ કર્મ એ મોક્ષનો ઉપાય નથી. એટલે કહો જ્ઞાનમ એકમ મુક્તા, જ્ઞાનને છોડીને મોક્ષ માટે કોઈ કર્મ કે કર્મ ક્રિયાયા ગંધ માત્રસ્ય, ભાઈ કર્મનો તમને ખાલી વિચાર આવે, કલ્પના આવે તો એ પણ ખોટું છે. અનુપ્રવેશ ન ઉપપદ્યતે, કર્મની કલ્પના કરવી પણ યોગ્ય નથી. આ વસ્તુ સિદ્ધ થઈ. હવે કઈ દલીલ છે, કયો પૂર્વ પક્ષ છે? નનુ જ્ઞાનમ નામ માનસિક ક્રિયા. આ સારું છે કે પ્રશ્નાર્થ ચિહ્ન સંસ્કૃત ભાષામાં વળી પણ છે. ચલો, પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આપણને સમજ પડે, કારણ કે આમ કહું સંસ્કૃત કે બધાને આવડતું ના હોય તો એટલા પરથી ખબર પડે કે આ એક દલીલ છે, પ્રશ્ન છે. ભાઈ જ્ઞાન કોને કહેવાય? ભલે જ્ઞાનથી મોક્ષ મળે એ તો સ્વીકાર્યું પૂર્વ પક્ષીએ. હવે પૂર્વ પક્ષી કહે છે જ્ઞાનમ નામ માનસિક ક્રિયા. ભાઈ જ્ઞાન પણ માનસિક સ્તરે થતી ક્રિયા જ છે. જાણવું, મનન કરવું, નિર્ધ્યાસન કરવું વગેરે મનના સ્તરે થતી ક્રિયા જ છે. અને ઉપનિષદ કહે પણ છે આત્માવારે દ્રષ્ટવ્ય. તો દ્રષ્ટવ્ય એટલે કર્મ કરવું જોઈએ, દર્શન કરવું જોઈએ, તવ્ય પ્રત્યે તો.
પછી શ્રોતવ્ય, હા શ્રવણ કરવું જોઈએ તો આ પણ કર્મ થયું, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ તો માનસિક ક્રિયા જ થઈ ને. તો ભાષ્યકાર એનો શું ઉત્તર આપે છે? ભાષ્યકાર કહે છે ના એવું નથી. ન કહો એટલે આપણે કંઈ સ્વીકારી ના લઈએ, પૂર્વ પક્ષી સ્વીકારી ના લે, તમારે સમજાવવું પડે. એટલે ભાષ્યકાર કહે છે કે એવું કેમ નથી? વૈલક્ષણ્યાત, બી તમે જે કર્મ સમજો છો એના કરતાં જુદા પ્રકારનું તવ્ય પ્રત્યય છે, જુદા પ્રકારની ક્રિયા છે. એ ખરેખર ક્રિયા જ નથી, અને ક્રિયા છે તો આત્માના દર્શન માટેની ક્રિયા નથી. ભલે ને દ્રષ્ટવ્ય કયું હોય, શ્રોતવ્ય કયું હોય, અને આપણને એવું જ લાગે કે હા વાત તો સાચી છે, જાણવું એ પણ ક્રિયા જ છે ને. બુદ્ધિ દ્વારા આપણે કર્મ કરીએ છીએ. ભાઈ અત્યારે મને ડિસ્ટર્બ ના કરશો, કેમ તો કે હું આ લેસન કરું છું અથવા હું અધ્યયન કરું છું, એટલે મારું મન બુદ્ધિ આમાં લાગેલા છે, એટલે હું કર્મ કરું છું. ભાઈ હું બેસી નથી રહ્યો. આપણે કહીએ કે હું વાંચું છું. છોકરાઓ કહેતા હોય કે અમે બેસી નથી રહ્યા, વાંચીએ છીએ, લખીએ છીએ. તો વાંચવું, લખવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ છે. તો તમે જે રીતે એ ક્રિયાને જ્ઞાન પ્રાપ્તિ સાથે જોડો છો એવી આ ક્રિયા નથી. જ્ઞાન પ્રાપ્તિ માટેનું કર્મ નથી. ક્રિયા હિ નામ, ભાષ્યકાર કહે છે કે જુઓ ક્રિયા કોને કહેવાય? ક્રિયા હિ નામ સા યત્ર વસ્તુ સ્વરૂપ નિરપેક્ષ એવ ચ ઉચ્ચોદ્યતે પુરુષ ચિત્ત વ્યાપારાધીના ચ યથા યસ્યૈ દેવતાયૈ હવિઃ ગૃહીતમ સ્યાતામ મનસા ધ્યાયેત વશટ કરિષ્યન ઇતિ. આ ઐતર્ય બ્રાહ્મણ એના દ્રષ્ટાંત સાથે એનો આધાર લઈને સમજાવે છે. ભાષ્યકાર કહે છે કે ભાઈ આ જુદા પ્રકારની પ્રક્રિયા છે. ક્રિયા કોને કહેવાય? ક્રિયા એને કહેવાય જે વસ્તુ સ્વરૂપ, વસ્તુને ધ્યાનમાં રાખ્યા વગર જ જેનું વિધાન થતું હોય, અને એ કોને અધીન હોય? તો કે કર્મ કરનારને, કોઈ વ્યક્તિને. ક્રિયા એને કહેવાય કે ભાઈ જે કર્મ કરનાર, જે એ ક્રિયાનો આશ્રય છે, એટલે કે એ ક્રિયા જેણે કરવાની છે એને આશ્રિત હોય, એને વસ્તુ સાથે સંબંધ નથી. હકીકત શું છે એની સાથે કોઈ લેવા દેવા નથી, વસ્તુનો સ્વભાવ કેવો છે એની સાથે સંબંધ નથી, એને જ ક્રિયા કહેવાય. એટલે ક્રિયા ઓલવેઝ, ક્રિયા હંમેશા કોઈ સત્યની, વસ્તુની અપેક્ષા નથી રાખતી. વસ્તુ સ્વરૂપ નિરપેક્ષા એવ, વસ્તુ સ્વરૂપની અપેક્ષા વગર જ જેનું વિધાન કરવામાં આવે છે. ચોદ્યતે એટલે જેનું વિધાન કરવામાં આવે છે, આજ્ઞા કરવામાં આવે છે, જે કર્મનું, એમાં વસ્તુ સ્વરૂપની કોઈ અપેક્ષા નથી. પુરુષ ચિત્ત વ્યાપાર અધીના ચ, એટલું જ નહીં, શ્રુતિ તો શું કરે? ઘોષણા કરે. સ્વર્ગ કામો યજેત, આવું એક વિધાન હોય શ્રુતિનું કે ભાઈ સ્વર્ગ કામ યજેત, અગ્નિહોત્રમ યજેત, કદાચ એવું કહ્યું એણે કે કોઈ બીજા યજ્ઞનું વિધાન કર્યું હોય, પણ સ્વર્ગ કામ યજેત આ શ્રુતિનું વિધાન છે, ઉપદેશ છે, આજ્ઞા છે. તો આ જ વેદ છે, વેદને આવું જ કહેવાનું હોય છે કે તમે આમ કરો, આમ ના કરો. તો કોણ યજન કરશે યજ્ઞનું? એને સત્ય શું છે એ ઘોષણા નથી કરવી. તમને શેની ઈચ્છા છે એને અનુરૂપ તમે આ કર્મ કરો. એ શ્રુતિ જે કર્મનું વિધાન કરે છે, આજ્ઞા કરે છે, એ આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને કરે છે. એ માત્ર આજ્ઞા જ કરે છે. તો કોણ કરશે યજ્ઞ? જેને સ્વર્ગમાં જવાની ઈચ્છા છે તે. ઈચ્છા નથી પણ ઈચ્છા થઈ, હવે જેને ઈચ્છા થઈ એ જ નિશ્ચય કરશે કે હું આ યજ્ઞ કરીશ. તો આપણે પણ જે પ્રવૃત્તિ કરીએ છીએ જીવનમાં, જે પણ કર્મ કરીએ છીએ એમાં આપણો નિશ્ચય હોય છે કે હું કરીશ.
મનથી કરીએ કે મનથી કરીએ, ગમતું હોય ના ગમતું હોય, કરવું જ પડે એવું એટલે કરીએ, જે કંઈ હોય, પણ એમાં આપણો નિશ્ચય રહેલો છે. એટલે કોના પર એ ક્રિયા અધીન છે? કર્મ કરનાર ઉપર. એને કહેવાય પુરુષ ચિત્ત વ્યાપાર અધીના ક્રિયા. એટલે ક્રિયાનું સ્વરૂપ બરાબર સમજી લો કે ક્રિયા હંમેશા કોને આશ્રિત હોય? તો કે પુરુષ તંત્ર, પુરુષ ચિત્ત વ્યાપારા. એટલે તમે કહી દો કે ભાઈ પાણી લાવો, તો આજ્ઞા તો આપી, પણ કોણ પાણી લાવે? ઘણા બેઠા હોય, બધા ઊભા ના થાય. એટલે જેની બુદ્ધિમાં આ સંકલ્પ જન્મે કે મારે પાણી લાવવું જોઈએ અથવા હું લાવીશ, એ જ વ્યક્તિ પાણી લાવે. તમે કહી દો એટલે શ્રુતિ કહી દે એટલે કે બધા કર્મ ના કરે. એ કર્મ કરવાનો નિશ્ચય જેની બુદ્ધિમાં જન્મે એ જ વ્યક્તિ એ કર્મ હાથમાં લે છે, એ ક્રિયા હાથમાં લે છે. એને કહેવાય પુરુષ ચિત્ત વ્યાપાર અધીના છે. એટલે કર્મ હંમેશા આવું જ હોય, ક્રિયા આને જ કહેવાય. જેમ કે યથા યસ્યૈ દેવતાयै હવિઃ ગૃહીતં સ્યાत् તામ મનસા ધ્યાયેત વશક કરિષ્યન ઇતિ. યસ્યૈ દેવતાयै, જે દેવતા, દેવતા સ્ત્રીલિંગ શબ્દ છે એટલે યસ્યૈ શબ્દ છે, યસ્ય નથી. યસ્યૈ દેવતાयै, જે દેવતા માટે, જે દેવતા માટે અધ્વર્યુએ હવિઃ ગૃહીતં સ્યાत्, હવિને ગ્રહણ કર્યો હોય, દ્રવ્ય ગ્રહણ કર્યું હોય અધ્વર્યુએ, જે દેવતાને ધરવા માટે. उस देवता का होता, તામ તામ એટલે તે દેવતાને, જે દેવતાને ઓફર કરવા માટે અધ્વર્યુએ હવિ ગ્રહણ કર્યું હોય, જેને ઓફર કરવાનું હોય, તામ તામ મનસા ધ્યાયેત. તો એ અધ્વર્યુએ એટલે કે બ્રાહ્મણે શું કરવાનું હોય? તો કે એ દેવતાનું ધ્યાન કરવું જોઈએ, મનમાં એનું ધ્યાન કરવું જોઈએ. કેવી રીતે? વશટ કરિષ્યન, વશટકાર કરતા કરતા. આ વશટ શબ્દ છે ને એ કોના જેવો છે? તો કે આપણે જેમ સ્વાહા કહેતા હોઈએ, સ્વાહાથી આપણે પરિચિત છીએ, સ્વાહા, એવી જ રીતે વશટ શબ્દ છે. સ્વાહા, જો તમારી પુસ્તકમાં ફૂટનોટ છે નીચે 189 પાના પર સૌથી નીચેની ફૂટનોટ છે કે સ્વાહા દેવ હવિદાને, દે હવિદાને. એટલે સ્વાહાનો અર્થ વ્યાકરણ ભાષાની અંદર, વ્યાકરણ શાસ્ત્રની અંદર શું છે? દેવ હવિદાને. દેવતાને જ્યારે તમે હવિ આપતા હો, દેવતાને જેની આહુતિ આપતા હો, એ વખતે શ્રૌષટ, વૌષટ, વશટ, સ્વાદા, સદા, એટલે જ્યારે તમે દેવતાને હવિદાન કરતા હો ત્યારે સ્વાહા, શ્રૌષટ, વૌષટ, વશટ, સ્વદા, આમાંથી કોઈ પણ એક શબ્દ તમે તમારા મંત્ર સાથે જોડો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, એવી રીતે દેવતાઓ માટે આમાંથી કોઈ એક શબ્દ જ્યારે દેવતાને તમે ઓફર કરતા હો હવિ, એ વખતે મંત્રની સાથે આ શબ્દ બોલવાનો હોય. તો આ વેદની અંદર, શ્રુતિની અંદર આ પ્રકારનો આદેશ છે. આ દ્રષ્ટાંતથી સમજાવે છે. યથા, જેવી રીતે યસ્યૈ દેવતાએ હવિઃ ગૃહીતં સ્યાत् તામ મનસા ધ્યાયેત. એટલે આમાં વિધાન કેવું છે? માનસિક ક્રિયા કોને કહેવાય? ભાષ્યકાર એવું માનસિક ક્રિયાનું દ્રષ્ટાંત લઈને જ આપણને સમજાવે છે. કારણ કે દલીલ એવી છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું માનસિક ક્રિયા નથી. તો કે જુઓ શું ભેદ છે.
જ્ઞાન પ્રાપ્ત કરવું એમાં અને આ માનસિક સ્તરની ક્રિયામાં શું ભેદ છે એ ભાષ્યકાર સમજાવે છે કે ભાઈ વેદની અંદર શ્રુતિની અંદર આવા વાક્યો જે છે કર્મકાંડ વિભાગમાં કે જે બતાવે છે કે માનસિક ક્રિયા એટલે શું, તો કે જે બ્રાહ્મણ હવિ કરી આપી રહ્યો છે, યજ્ઞ કરી રહ્યો છે, એને અધ્વર્યું કહેવાય. તો એના માટે આ શ્રુતિનો આદેશ છે કે એણે શું કરવું જોઈએ, તો કે જે દેવતાને હવિ આપવાનો છે તે દેવતાનું મનમાં ધ્યાન કરે તો આ માનસિક ક્રિયા થઈ. અને વશક બોલતા બોલતા વાણીના સ્તરે આ પ્રકારે બોલતા બોલતા આ એક દ્રષ્ટાંત. સંધ્યામ મનસા ધ્યાયેત. સંધ્યાનું મનથી ધ્યાન કરો, એટલે જે સંધ્યા વંદન કરતા હોય અથવા તો સંધ્યા સમયે મનથી ધ્યાન કરો. સંધ્યામ મનસા ધ્યાયેત, સંધ્યાનું મનથી ધ્યાન કરો. ઇતિ ચ એવમાદિષુ ધ્યાનમ ચિંતનમ યદ્યપિ માનસમ. એટલે આ બધું જે વેદની અંદર વાક્યો છે, ધ્યાનમ ચિંતનમ, ધ્યાન કરો, મનસા ધ્યાયેત, તો આ માનસિક ક્રિયા થઈ. મનસા ધ્યાયેત વશક કરિષ્યન, એ પણ માનસિક ક્રિયા થઈ. એ ચિંતન કરો અથવા તો ધ્યાન કરો. આ બધી ક્રિયાઓ છે અને એનું વિધાન છે ઉપનિષદની અંદર. એટલે આ બધી માનસિક સ્તરની ક્રિયાઓ છે. તથાપી આવું હોવા છતાંય ભેદ સમજાવે છે કે શું ભેદ છે. તથાપી પુરુષેણ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્યમ પુરુષતંત્રત્વાત. બે શ્રુતિની અંદર આવી જે માનસિક ક્રિયાઓ છે કે તમે આમ કરો, એને માનસિક ક્રિયા જરૂર કહેવાય. પણ તમે આટલું સમજી લો કે ભલે શ્રુતિ આવું કહું, કરશે કોણ? કર્મ થયું ને, કર્મ કરશે કોણ? તો કે જે મનુષ્ય નક્કી કરે છે. એટલે આમાં કોઈ બીજું તત્વ નથી વચ્ચે આવતું, એ નક્કી નથી કરતું. કર્મ કોને આધીન છે એ સમજાવી રહ્યા છે. એટલે કે બીજી કર્મનો સ્વભાવ કેવો છે? કર્તુમ શક્યમ, કર્તુમ અકર્તુમ શક્યમ, પુરુષેણ કર્તુમ અકર્તુમ શક્યમ. બે નક્કી કોણ કરશે? તો કે મનુષ્ય એ નક્કી કરશે. અથવા તો એના પર આશ્રિત છે, મારે કરવું ના કરવું, અથવા કર્તુમ શક્યમ અથવા કર્તુમ શક્યમ, એટલે બીજી રીતે કરવું. આ બધું કોના પર આધારિત છે? પુરુષતંત્રત્વાદ. એટલે કર્મ જે હાથમાં લે છે એ વ્યક્તિ નક્કી કરશે. બધા કર્મ નહીં કરે. એક તો ભલે ને વિધાન હોય શ્રુતિનું, તો એ કર્મ ખરેખર હાથમાં લેશે કોણ? તો કે કોઈ વ્યક્તિ. એ વ્યક્તિ પોતાની રીતે કર્મ કરશે. મારે કરવું છે એટલે કર્મ હાથમાં લેશે. જે નથી લેતા એની બુદ્ધિ કેવી છે? મારે નથી કરવું. તો કર્મ કોને આશ્રિત છે? પુરુષ બુદ્ધિને. એને કહેવાય પુરુષતંત્રત્વાદ. પુરુષતંત્રત્વાદ, મનુષ્યની બુદ્ધિ નક્કી કરે છે. એટલે કર્મ આશ્રિત છે મનુષ્યની બુદ્ધિ ઉપર. આ ચર્ચા પહેલાં આવી ગઈ છે પણ અત્યારે એની ખાસ જરૂર છે. જ્ઞાનમ તું પ્રમાણજન્યમ. હવે આપણો ટોપિક કયો ચાલી રહ્યો છે, વિષય કયો ચાલી રહ્યો છે? તો કે મોક્ષ જ્ઞાનથી જ મળે, આ વિષય ચાલી રહ્યો છે. એટલે જ્ઞાન એટલે માનસિક ક્રિયા નહીં, આ દલીલ ચાલી રહી છે. એનો ઉત્તર આપી રહ્યા છે. ભાઈ જ્ઞાન એટલે શું અને કર્મ એટલે શું? જ્યારે શાસ્ત્રમાં આવું કહ્યું હોય કે ભાઈ આ કર્મ કરો, તો સ્વાભાવિક છે કે એ ક્રિયા પુરુષતંત્ર છે. હવે જ્યારે જ્ઞાનની વાત છે ત્યારે જ્ઞાનમ તુ પ્રમાણજન્યમ. જ્ઞાન કેવું છે? હું નક્કી કરું મને જ્ઞાન થઈ જાય બ્રહ્મનું, એનાથી થતું નથી. કર્મમાં હું નક્કી કરી શકું કે મારે કરવું કે ના કરવું, પણ આત્માનું જ્ઞાન હું પ્રાપ્ત કરું, મારી રીતે પ્રાપ્ત કરું અથવા ન કરું, આવો પ્રશ્ન રહેતો નથી. જ્ઞાન એટલે જ્ઞાન, એમાં કશું કરવાનું નથી. જ્ઞાનમ તો પ્રમાણજન્યમ. જ્ઞાન જન્મે છે કઈ રીતે? મારી બુદ્ધિમાં નથી જન્મતું. આપણે નક્કી કરીએ અને આત્માનું જ્ઞાન જન્મે એવું નથી. એટલે તો તકલીફ છે ને. આપણે
આપણી રીતે આત્માને સમજીએ છીએ તો પ્રશ્ન છે, વિચાર્યું નથી. એટલે આત્માનું જ્ઞાન, કોઈ પણ જ્ઞાન જન્મે શેનાથી? તો કે જ્ઞાનનું જે સાધન હોય એમાંથી જ જ્ઞાન જન્મે. એને કહેવાય જ્ઞાનમ તુ પ્રમાણજન્યમ. પ્રમાણ નક્કી કરે. પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન જે હોય તે, જેનાથી જ્ઞાન થતું હોય એને પ્રમાણ કહેવાય. પ્રમાણમ ચ યથા ભૂત વસ્તુ વિષયમ. પ્રમાણ કોને કહેવાય એ પણ નક્કી કરવું પડે. આપણી પાસે ઘણા પ્રમાણ છે જ્ઞાન પ્રાપ્ત કરવાના, ઘણા સાધનો છે. આપણે આંખથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, કર્ણથી. મોટાભાગનું આપણું જીવનનું ઉપયોગી જ્ઞાન જે છે આંખ અને કાન દ્વારા આપણે મેળવતા હોઈએ છીએ. પછી સ્વાદ માટે રસનેન્દ્રિય, સ્પર્શ માટે ત્વગ ઇન્દ્રિય, આ બધા જ્ઞાનના સાધનો કહેવાય. એટલે હવે તમે એમ કહો કે મને બહુ ગરમી થાય છે, પણ બીજા બધાને ઠંડી લાગતી હોય તો તમે તમારે નક્કી કરો છો કે ભાઈ મને ગરમી લાગે છે. તમને તમારી સ્પર્શેન્દ્રિય આવો અનુભવ કરાવે છે, એટલે તમારે પછી માનવું પડે કે હા ભાઈ મને તો ઠંડી લાગે છે, બધાને ગરમી થતી હોય. પણ ચંદ્રમાં તમને બે દેખાતા હોય, ચંદ્રમાં બે દેખાતા હોય તો આખી દુનિયા જાણે છે કે ચંદ્રમાં એક જ છે. તો પછી એ ચંદ્રમાનું જ્ઞાન કરાવનાર જે પ્રમાણનો તમે ઉપયોગ કરો છો, તો પ્રમાણ તો એક જ છે ચંદ્રના દર્શનનું, ચંદ્રના જ્ઞાનનું, કે એક છે કે બે જાણવા માટેનું. તો આપણી ચક્ષુ ઇન્દ્રિય છે. એટલે ચક્ષુ ઇન્દ્રિય નક્કી કરે કે ચંદ્રમા એક છે. તમારી બુદ્ધિ એવું કે બે ચંદ્રમા છે. કેમ? તો કે મારી આંખો બતાવે છે. તો તમારા પ્રમાણમાં દોષ છે, એને પ્રમાણ ના કહેવાય. તમારે એ દોષ નિવૃત્ત કરો તો તમને યથાર્થ દર્શન થાય. પણ કાનથી તમે નક્કી કરો કે મારી આંખ નથી બરાબર, પણ હું કાનથી મેં નક્કી કર્યું કે ચંદ્રમાં બે છે, તો એ ના ચાલે. એટલે એ દર્શન માટેનું પ્રમાણ તો ચક્ષુ જ છે. એ રીતે દરેક વસ્તુ, દરેક વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચોક્કસ એનું જે સાધન છે એને જ પ્રમાણ કહેવાય. તો ત્યાં આપણી બુદ્ધિની સ્વતંત્રતા નથી ચાલતી કે ભાઈ મને ફાવે તે એવું તો નક્કી કરું. ભલે ના રૂમાલ છે પણ હું તો એમ કહીશ કે આ ઘડો છે, તો એ જ્ઞાન ના કહેવાય. કે આનો રંગ આવો ઓરેન્જ છે, હું કહું કે ના તો બ્લુ કલર છે. હું નક્કી ના કરું, મારે સમર્પિત થવું પડે. કોને? મારા ચક્ષુને, એનું જે પ્રમાણ હોય એને. એટલે આંખથી જ મારે નક્કી કરવું પડે કે આનો રંગ કયો છે. પછી એમ કહું કે ના હું કાનથી નક્કી કરી લઈશ, તો ના ચાલે. એટલે એ પ્રમાણ વસ્તુનું જ્ઞાન કરાવનારું છે. પ્રમાણથી જ જ્ઞાન જન્મે. આપણી બુદ્ધિની સ્વતંત્રતાથી જ્ઞાન જન્મતું નથી. યથા ભૂત વસ્તુ વિષયમ પ્રમાણમ. પ્રમાણથી નક્કી થાય. અતઃ જ્ઞાનમ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ અશક્યમ કેવલમ વસ્તુતંત્રમ એવ તત. આમ જ્ઞાન જે છે એ કોઈ પણ માટે જ્ઞાનનો આદેશ ના થઈ શકે. જ્ઞાન તો પ્રમાણથી જ જન્મે. એ વસ્તુતંત્ર જ હોય. એ ક્યારેય પુરુષતંત્ર ના બની શકે. ન ચોદના તંત્રમ. એટલે કે એની આજ્ઞા પણ ના થઈ શકે. એટલે તો મુશ્કેલી છે. એની આજ્ઞા થતી હોત ને આપણે કંઈક કરી શકતા હોત તો બરાબર છે. જ્ઞાન જ્યારે થાય ત્યારે થાય. આજ્ઞા કરવાથી પણ જ્ઞાન ઉત્પન્ન ના થાય. એ આજ્ઞાનો વિષય પણ નથી. અથવા હું મારી જાતે સંકલ્પ કરી લઉં કે હું બ્રહ્મને જાણી લઈશ, એવી રીતે પ્રાપ્ત ના થાય. હું કોઈકને આદેશ કરું તમે બ્રહ્મને જાણી લો, તો પણ આવી આજ્ઞાથી પણ આ જ્ઞાન ઉત્પન્ન ના થાય. એટલે કે વિધિનો વિષય નથી. તમે આ રીતે કર્મ કરો એવું હું કહી શકું,
પણ તમે આ રીતે આત્માને જાણી લો તો એવી આજ્ઞા ના થઈ શકે. એટલે કે એ વિધિનો યોગ્ય જ નથી બનતો, વિધિનો વિષય નથી એ. એટલે ભલે એ માનસિક સ્તરની ક્રિયા હોય, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ છતાંય જે શાસ્ત્ર જેને માનસિક ક્રિયા કહે છે, ધ્યાન, ચિંતન વગેરે, એમાં અને આત્માના જ્ઞાનમાં ઘણો બધો ભેદ છે. અતઃ જ્ઞાનમ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ અશક્યમ કેવલમ. જો કર્મ કેવું છે, કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા વા કર્તુમ. આ કર્મની વ્યાખ્યા થઈ. કર્મ કયા ક્ષેત્રમાં આવે છે, કોને આશ્રિત છે, કરનાર ઉપર આશ્રિત છે, એને કહે પુરુષતંત્ર. કઈ રીતે આશ્રિત છે, મારે કરવું હોય તો કરું, ના કરવું હોય તો ના કરું, અથવા બીજી રીતે કરું. આમ કર્મ હંમેશા આપણા ઉપર આશ્રિત છે, એને કહેવાય પુરુષતંત્ર. વસ્તુતંત્ર કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ આવું વસ્તુતંત્રમાં આવતું નથી. કેવલમ વસ્તુતંત્રમ એવ તત. અતઃ જ્ઞાનમ કેવલમ વસ્તુતંત્રમ એવ. ખાલી વસ્તુતંત્ર જ છે. એટલે મારે પ્રયત્ન પડતા મૂકવા પડે. ભાઈ નથી સમજાતું, છોડો, હું મારી રીતે એનો ખોટો નિર્ણય કરું, ના ચાલે. જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી નથી જ થયું એ સ્વીકારવું પડે. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે જેનો આધાર લેવાનો હોય, જે પ્રમાણ જ્ઞાન પ્રાપ્તિ માટે હોય, પ્રમાણજન્ય જ્ઞાનમ, જે પ્રમાણથી જ્ઞાન ઉત્પન્ન થતું હોય એ પ્રમાણને મારે આશ્રિત થવું પડે, સમર્પિત થવું પડે. આ આખી જ્ઞાનની પ્રક્રિયા છે. એટલે તો જો કઈ રીતે ફેર પડે છે. બીજા જે કોઈ વિષયો હોય ને એમાં આપણે આજકાલ તો ગૂગલ દ્વારા તમે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લો. નાના નાના વિડીયોઝ દ્વારા તમે કોઈ વસ્તુને કેવી રીતે ઓપરેટ કરવી, કઈ વસ્તુ કેમ એનો ઉપયોગ કરવો, બધી રીત તમે જાણી શકો. તો એ વિડીયો તમે જુઓ, સાંભળો. એમાં પણ શ્રવણ તો આવ્યું છે. હવે એમાં તમે બીજી વસ્તુનું જ્ઞાન, બીજા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એમાં પણ ખરેખર એ શ્રવણ કરતી વખતે હું અમુક રીતે શ્રવણ કરું, એટલે કે મારો અભિપ્રાય હોય તો મારે બાજુએ રાખવો પડે. મારે ટોટલી સરેન્ડર થવું પડે કે ભાઈ શું કહે છે, અને એ હું મારી બુદ્ધિમાં ધારણ કરું. એમાં મારો ક્યાંય પ્રયત્ન ના હોય. ભલે મેં સાંભળવાનો આશ્રય લીધો, પણ છતાંય જ્ઞાન જન્મ્યું છે એમાંથી, તો કે આશ્રિત થવાથી, પ્રમાણને આશ્રિત થવાથી. એવી રીતે આપણે શ્રુતિનું અધ્યયન કરતા હોઈએ, શ્રવણ કરતા હોઈએ, અને એ શ્રવણ દરમિયાન શું થતું હોય તો કે આપણે અહંકાર, શ્રવણ જેને કહેવાય કે જ્યાં પુરુષતંત્રને કોઈ સ્થાન નથી. આપણે સંપૂર્ણપણે એ શ્રવણમાં એક રસ થઈ જઈએ. જે કહેવામાં આવે છે એને સાંભળીએ, એ શબ્દોને સમજીએ. જ્યાં આપણું સ્વતંત્ર કોઈ પુરુષાર્થ નથી. આપણા ઘણા મત હોય, ઘણા ખ્યાલ હોય, ઘણી દલીલો હોય, પણ એ બધાને આપણે કામચલાઉ બાજુએ રાખીએ અને ઓપન માઇન્ડથી આપણે શ્રવણ કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ. તો ભલે આધાર મેં શ્રવણનો લીધો, એવું લાગે કે હું શ્રવણરૂપી કર્મ કરું છું, પણ બુદ્ધિમાં શું કામ થઈ રહ્યું છે? બુદ્ધિમાં કર્તૃત્વ પણ નથી. હું શ્રવણ કરું છું એવું કર્તૃત્વ પણ નથી રહેતું, અને શ્રવણ થાય છે. અને એ શ્રવણથી પ્રક્રિયા કઈ થાય છે તો કે જે શ્રવણ કરું છું એ મારી બુદ્ધિમાં અંદર જ્ઞાન ઉત્પન્ન કરે છે, વસ્તુ વિચાર નવો ઉત્પન્ન કરે છે, અથવા તો નવી વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને એ દ્વારા જે અયોગ્ય વિચાર રહેલા છે એ અયોગ્ય વિચાર દૂર થાય છે, ખોટા ખ્યાલ દૂર થાય. અને પછી છેવટે શાસ્ત્રને જે કહે છે, શાસ્ત્રનો મારા માટેનો જે અભિપ્રાય છે કે હું કોણ છું,
એ મારી બુદ્ધિ બરાબર એની સાથે એકાકાર થાય, એટલે કે મારા વિશેનો અભિપ્રાય મારી બુદ્ધિમાં અત્યારે છે એ બાજુએ હોય અને શાસ્ત્ર કહે છે એ દ્વારા હું મારા વિશે વિચાર કરું અને મને સમજાય, તો પછી શાસ્ત્રની દ્રષ્ટિ અને મારી દ્રષ્ટિ એક થાય અને હું સ્વીકારી શકું કે વાત તો સાચી છે, મારું સત્ય આ જ હોવું જોઈએ. આમ આપણી બુદ્ધિ આ વસ્તુ સમજે છે. એટલે એ બુદ્ધિમાં જે જ્ઞાન ઉત્પન્ન થયો, વિષય વિશેની સ્પષ્ટતા ઉત્પન્ન થઈ, એ તો શ્રુતિના વાક્ય દ્વારા ઉત્પન્ન થઈ. એમાં કર્તૃત્વને સ્થાન નથી, એટલે પુરુષ તંત્રને સ્થાન નથી. આપણે પૂરેપૂરા સમર્પિત થયા શાસ્ત્રને અને શ્રવણનું આલંબન લીધું અને મારી બુદ્ધિમાં એ જ્ઞાન જન્મ્યું. આ પ્રકારની પ્રક્રિયા છે. એટલે એ કર્મ ના કહેવાય, જુદા પ્રકારનું કર્મ છે. તસ્માદ એટલે આટલી વસ્તુ નક્કી થઈ. અતઃ જ્ઞાનમ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ અશક્યમ કેવલમ વસ્તુતંત્રમ એવા તત. એટલે એમાં મારો કોઈ નિર્ણય ચાલે જ નહીં. એ જેવું છે એવું જ મારે જાણવું પડે. ન ચોદના તંત્રમ, એ વિધિનો વિષય પણ નથી. ન અપી પુરુષ તંત્રમ, એ બુદ્ધિનો વિષય પણ નથી. તસ્માત માનસત્વે અપી જ્ઞાનસ્ય મહદ્વૈલક્ષણ્યમ. ભલે એ માનસિક ક્રિયા હોય, માનસ સ્તરની ક્રિયા હોય, માનસત્વે અપી માનસિક ક્રિયા ભલે હોય છતાં પણ મહદ્વૈલક્ષણ્યમ, આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા એ વિલક્ષણ છે. યથા ચ, જેવી રીતે પુરુષો વાવ ગૌતમાગ્નિ યોષા વાવ ગૌતમાગ્નિ ઇત્યત્ર યોષિત પુરુષયોઃ અગ્નિબુદ્ધિ માનસી ભવતિ કેવલ ચોદનાજન્યત્વાत् ક્રિયા એવ સા પુરુષતંત્રા ચ. છાંદોગ્ય ઉપનિષદની અંદર જે ઉપાસના પ્રકરણ છે 5મા અધ્યાયમાં, એનું આ વાક્ય છે યથા ચ પુરુષો વાવ ગૌતમ અગ્નિ. હે ગૌતમ, પુરુષ અગ્નિ છે. હે ગૌતમ, યોષા વાવ અગ્નિ, સ્ત્રી અગ્નિ છે. આમાં ખરેખર કઈ થોડો પુરુષ અગ્નિ છે કે સ્ત્રી અગ્નિ છે? બે અગ્નિ અગ્નિ હોય, એમાં પુરુષ સ્ત્રી જેવું ના હોય. છતાંય આ શ્રુતિનું વાક્ય છે કે હે પુરુષ, હે ગૌતમ, પુરુષ અગ્નિ છે અને સ્ત્રી અગ્નિ છે. એટલે આમાં એની અંદર એવી બુદ્ધિ ઉત્પન્ન કરવામાં આવે છે કે આ બંને જણા અગ્નિ સ્વરૂપ છે. પુરુષ અગ્નિ સ્વરૂપ છે અને સ્ત્રી અગ્નિ સ્વરૂપ છે. એટલે ખરેખર અગ્નિ નથી, પણ એણે મનથી આ પ્રકારે સમજવાનું છે. માનસિક બુદ્ધિ, એની બુદ્ધિ આ પ્રકારે જન્મવી જોઈએ. ઉપાસનાનો ભાગ હશે આ. એટલે આપણને કહે ને કે ભાઈ તમે આનું ધ્યાન કરો. આવા અઘરા દ્રષ્ટાંતે છે અને બીજા સરળ દ્રષ્ટાંતે આપણે કહી શકીએ. જેમ કે આપણે પૂજા કરાવતા હોઈએ કોઈ બ્રાહ્મણ પાસે અને ગણપતિનું સ્વરૂપ ઘરમાં નથી અને પૂજામાં ગણપતિની જરૂર પડી, તો આપણને કહેશે સોપારી લાવો અને અસ્મિન બિંબે ગણપતિમ ધ્યાયામી, આપણને બોલાવડાવે કે ભાઈ આમાં હું ગણપતિનું ધ્યાન કરું છું. ગણપતિમ આવાહયામી, હું ગણપતિનું આવાહન કરું છું, ગણપતિનું ધ્યાન કરું છું. તો શું ખરેખર ગણપતિને તમે અંદર પધરામણી કરો છો, લઈ આવો છો? ગણપતિ આવે છે ખરેખર? એવું કર્મ થઈ રહ્યું છે? સોપારી સોપારી છે, પણ સોપારીમાં તમને ગણપતિનું ધ્યાન કરવાનું કહે છે. આ ઉપાસના થઈ. એટલે આ માનસિક ક્રિયા થઈ. મારે ક્યાં ગણપતિ જોવાના છે? કોઈને સોપારીમાં ગણપતિ ના દેખાય અને છતાંય જોવાના છે. તો ક્યાં જોવાના છે? મનથી જોવાના છે, મારી બુદ્ધિમાં મારે જોવાના છે. બુદ્ધિ દ્વારા ગણપતિનું દર્શન કરવાનું છે કે આ ગણપતિ છે.
આ પ્રકારની આ વિધિ થઈ. એટલે મારા પર આશ્રિત છે, મારી બુદ્ધિમાં મારે આ ક્રિયા કરવાની છે. હું કરું એ ખરા અથવા ના પણ કરું. એટલે આ દ્રષ્ટાંત છે ને, માનસિક ક્રિયાનો. ભાઈ હું એવું કરું છું કારણ કે મારે પૂજા કરવી છે, તો હું મારી બુદ્ધિની અંદર આ પ્રકારનું ધ્યાન કરું છું. આવું ધ્યાન કરવું એ પ્રયત્નપૂર્વકનું કર્મ થયું, સંકલ્પપૂર્વકની ક્રિયા થઈ. પણ એ કોણે કરી, કોના પર આશ્રિત છે? મારા ઉપર. સોપારી સોપારી જ છે, જ્ઞાન જુદી વસ્તુ છે. ભાઈ સોપારીને તમે ગણપતિ જાણો, ઇટ ઇઝ નોટ પોસિબલ. સોપારીને તમે હાથી કહો કે સોપારીને તમે ફૂલ કહો, એ જ્ઞાનમાં એવું ના આવે. જ્ઞાન એટલે જ્ઞાન. ત્યાં મારે સોપારીને સોપારીના રૂપમાં જ જાણવી પડે. ભલે ને શાસ્ત્ર મને કહે તમે સોપારીને આ રીતે જાણો, એવું ના ચાલે. ઉપાસના કેવી છે? તો કે ક્રિયા છે, માનસ સ્તરની ક્રિયા છે. અને એમાં વિધિ શક્ય છે કે ભાઈ તમે સોપારીમાં ગણપતિનું ધ્યાન કરો, ગણપતિનું આવાહન કરો. એટલે હું નક્કી કરું, મારી બુદ્ધિમાં સંકલ્પ થાય કે ભાઈ હા, આ સોપારીમાં મારે ગણપતિ સમજવાના છે અને ગણપતિનું હું આવાહન કરું, ધ્યાન કરું. તો એ બધું માનસિક સ્તરની ક્રિયા થઈ અને મારા ઉપર આશ્રિત થઈ. બે મેં સંકલ્પ કર્યો, મેં પ્રયત્ન કર્યો, તો એને જ્ઞાન ના કહેવાય. એ માનસિક ક્રિયા છે. જ્ઞાન દલીલ એવી છે ને કે જ્ઞાનમ નામ માનસિક ક્રિયા. ભાઈ જ્ઞાન એ પણ માનસિક ક્રિયા થઈ ને, આવી દલીલ છે. નનો જ્ઞાનમ નામ માનસિક ક્રિયા. જ્ઞાન એટલે તો માનસ સ્તરનું કર્મ જ થયું ને, આ દલીલ છે. એટલે ભાષ્યકાર બંનેનો ડિફરન્સ, તફાવત શું છે સમજાવે છે કે માનસિક ક્રિયા કોને કહેવાય અને જ્ઞાન કોને કહેવાય. જ્ઞાનમાં જે તમે ક્રિયા થાય છે એમાં તમે વસ્તુને આશ્રિત છો. વસ્તુ નક્કી કરે છે કે એનું સ્વરૂપ કેવું છે. જ્યારે ક્રિયા, શાસ્ત્રની અંદર જે માનસિક ક્રિયાના દ્રષ્ટાંતો છે, તો એ ક્રિયામાં કોણ નક્કી કરે છે? આપણે નક્કી કરીએ છીએ, પુરુષ તંત્ર નક્કી કરે છે. મનના સ્તરે ક્રિયા થાય છે કે હું આમાં ગણપતિનું ધ્યાન કરું. અને શાસ્ત્રની જે આ વિધિની વાત છે એમાં વિધાન છે કે હે ગૌતમ, તું આ પુરુષમાં અગ્નિના દર્શન કર, સ્ત્રીમાં અગ્નિના દર્શન કર. તે માનસ સ્તરની ક્રિયા થઈ. હવે તમારી પુસ્તકમાં તમારે ઘણા બધા પેજીસ વચ્ચે આવશે, એને તમારે ફોલ્ડ કરી દેવા પડશે. જો તમારામાં હોય તો, તમારામાં કદાચ ના પણ હોય, મારી પુસ્તકની અંદર છે. એટલે આ જે અચ્યુત મેગેઝિન છે એનું આ કલેક્શન છે. એટલે એમાં વચ્ચે ઘણા બધા પેજીસ એવા છે કે જે બીજો વિષય છે. અને આપણી જે કન્ટિન્યુટી છે 190 પછી 191 પાનું, એ આ બધા પેજ પછી આવે છે. આપણને એમ લાગે કે આ પુસ્તક પૂરું થઈ ગયું, તો એવું નથી. 191 પાનું છે પાછળ, એટલે તમે ધ્યાન રાખજો. ઇત્યત્ર એટલે આ બંને વાક્યમાં, કયા બે વાક્યમાં? પુરુષો વાવ ગૌતમાગ્નિ, યોષા વાવ ગૌતમાગ્નિ. આ જે ઉપાસનાના વાક્યો છે, ઇત્યત્ર યોષિત પુરુષયો અગ્નિબુદ્ધિ માનસી ભવતી. તો આ બંનેમાં, સ્ત્રીમાં અને પુરુષમાં તમે અગ્નિ જુઓ, અગ્નિ રહેલો છે એવી તમે ભાવના કરો, તો આને માનસિક ક્રિયા કહેવાય. અને આ બુદ્ધિ, અગ્નિ બુદ્ધિ જે તમે કરી એ માનસી ભવતી કેવલ ચોદનાજન્યત્વાદ. એમાં આજ્ઞા થઈ શકે. શું તે આજ્ઞા કરે છે કે ભાઈ તમે આવી અગ્નિના દર્શન કરો, અગ્નિ બુદ્ધિ રાખો. એટલે એ રાખો એ માનસ સ્તરનું કર્મ થયું. અને કર્મ કોણ નક્કી કરે? તો કે વ્યક્તિ પોતે. સા ક્રિયા પુરુષતંત્રાચ. એક તો આ ક્રિયા જન્મી કોના દ્વારા? તો કે શ્રુતિએ કહું એના દ્વારા, શ્રુતિના આદેશ દ્વારા. બીજું પર પુરુષતંત્રાચ,
બે એ મનુષ્યને આશ્રિત છે. યાતુ એટલે આપણે સંકલ્પ કરીએ અને આપણે જોઈએ એવા પ્રકારની ક્રિયા છે. યાતુ પ્રસિદ્ધેહે અજ્ઞાવાવ જ્ઞિબુદ્ધિ ન સા ચોદના તંત્રા નાપી પુરુષ તંત્રા. ભાષ્યકાર કહે છે કેવલ ચોદનાજન્યત્વાત અને પુરુષ તંત્ર ક્રિયા એવ. ક્રિયા કોને કહેવાય? બહુ તો એ શાસ્ત્રમાં એનું વિધાન હોય કે ભાઈ આમ કરો એટલે એને કહેવાય ચોદનાજન્યત્વાત. વિધિમાંથી જન્મી હોય, ઉપદેશમાંથી જન્મી હોય. અને બીજું એ છે પુરુષ તંત્રાચ, એટલે આ ક્રિયા કરનાર કોઈ હોય તો આમાં પુરુષ તંત્રનો સમાવેશ થાય છે. આ ક્રિયાનું વર્ણન કર્યું, માનસિક ક્રિયાનું. એટલે ઉપનિષદનું જે આ વિધાન છે, વાક્ય છે, યાતુ પ્રસિદ્ધે અગ્નૌ અગ્નિબુદ્ધિ. પ્રસિદ્ધ અગ્નિમાં કેવો સરસ રીતે આપણને તફાવત સમજાવે છે કે યાતુ એટલે શું? તું એટલે પરંતુ. હવે યા એટલે એ આખી જ્ઞાનની વાત કરે છે, બુદ્ધિની વાત કરે છે. યા બુદ્ધિ પ્રસિદ્ધે અગ્નૌ અગ્નિબુદ્ધિ ન સા ચોદના તંત્ર ન આપી પુરુષ તંત્ર. જ્ઞાન અને માનસ સ્તરની ક્રિયા એ બંનેમાં જે ભેદ છે ને એ સમજાવે છે. કે ભાઈ માની લો કે શાસ્ત્ર પણ એવું કહે કે ભાઈ તમે અગ્નિમાં અગ્નિ બુદ્ધિ રાખો. ના કહી શકે શાસ્ત્ર. ક્યાંય શાસ્ત્રમાં આવું વિધાન ના હોઈ શકે. વિધાન એટલે શું? ઉપદેશ, માર્ગદર્શન. આમ કરો, આમ ના કરો, વિધિ નિષેધ જ્યાં કરવાનું હોય. ભાઈ સત્યમ વદ એવું વિધાન હોઈ શકે. ધર્મમ ચર આવું વિધાન હોઈ શકે. પુરુષ અગ્નિ આવું વિધાન હોઈ શકે. તો ભાષ્યકાર સમજાવે છે કે જો ભેદ શું છે, માનસિક ક્રિયા અને જ્ઞાનમાં શું ભેદ છે. તો શાસ્ત્રનું કામ, શ્રુતિનું કામ કર્મકાંડ વિભાગ છે. એનું કામ છે આપણને માર્ગદર્શન આપવું, જેમાં કર્મ હોય, કર્મના રૂપમાં જ માર્ગદર્શન હોય. જેમ કે વિધિ, બે આમ કરો અને આમ ન કરો એને કહેવાય નિષેધ. તો વિધિ અને નિષેધના રૂપમાં શ્રુતિના વાક્યો હોય. હવે આખા વેદનું સ્વરૂપ જ્યારે આવું જ છે, એટલે જ મીમાંસકોને તકલીફ છે, કર્મઠ લોકોને તકલીફ છે કે ભાઈ કર્મ જ પ્રયોજન છે. ભલે તમે અભ્યુદય પ્રાપ્ત કરવા માગતા હો કે નિશ્રેયસ પ્રાપ્ત કરવા માગતા હો, સાધન તો કર્મ જ છે. કર્મથી જ મોક્ષ મળે, આવી એ લોકોની સમજ છે, સ્વાભાવિક છે. ભાષ્યકાર કહે છે ભાઈ મોક્ષ આખું જુદું તંત્ર છે. મોક્ષ જ્ઞાન વસ્તુ છે અને વસ્તુ તંત્ર છે, એમાં કર્મની જરૂર નથી. તો કહે છે કે ના, શ્રુતિના વાક્યો જે છે, આત્માવારે શ્રોતવ્ય વગેરે પણ માનસિક ક્રિયા જ છે. એટલે જ્ઞાન પણ મનસ્તરની ક્રિયા જ થઈ.
આમ પૂર્વ પક્ષનો આગ્રહ છે કે ભાઈ અહીંયા પણ કર્મની જરૂર તો પડે છે. ભાષ્યકાર કહે છે કે તમે ભેદ સમજો. કર્મ ક્યાં શક્ય હોય? ભલે ઉપનિષદની અંદર કર્મની વાત કરવામાં આવી હોય, માનસ સ્તરના કર્મની વાત કરવામાં આવી હોય, તો એ કેવી હોય? તો કે દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ હે ગૌતમ, પુરુષ અગ્નિ, યોષાવાવ અગ્નિ, ભાઈ આ પુરુષ અગ્નિ છે કે સ્ત્રી અગ્નિ છે. તો એ શાસ્ત્રનું પ્રયોજન શું છે? તમે માનસ સ્તરે તમારી બુદ્ધિમાં તમે અગ્નિ બુદ્ધિ કરો. મનુષ્યમાં એટલે કે આ પુરુષમાં અગ્નિ બુદ્ધિ કરો, સ્ત્રીમાં અગ્નિ બુદ્ધિ કરો. આ શ્રુતિનું વિધાન છે કે આદેશ છે. ઓકે, હવે જ્ઞાન એટલે શું? તો ભાષ્યકાર કહે છે યાતુ પ્રસિદ્ધ અગ્નૌ અગ્નિબુદ્ધિ, પ્રસિદ્ધે અગ્નૌ અગ્નિબુદ્ધિ. જે અગ્નિ પ્રત્યક્ષ છે, આખી દુનિયા જાણે છે કે આને અગ્નિ કહેવાય, એમાં શાસ્ત્રનું વિધાન પણ હોય જ નહીં કે તમે આમાં અગ્નિ બુદ્ધિ કરો. કારણ કે અગ્નિ જ છે, બધા જાણે છે. અગ્નિમાં અગ્નિ બુદ્ધિ કરવાની જ ના હોય. સોપારીમાં ગણપતિ બુદ્ધિ કરવાની હોય, પણ કોઈ એમ કે આને સોપારી તરીકે જાણો, એવું ના હોય. ભાઈ જ્ઞાન જ્ઞાન છે, હું જાણું કે ના જાણું, તારે જાણવું હોય તો જાણ, ના જાણવું તો ના જાણ, એ સોપારી જ છે. એમ અગ્નિ અગ્નિ જ છે. અગ્નિને બીજી રીતે જાણો એ જુદી વાત છે. એ તમને ઉપદેશ થયો, એ ક્રિયા થઈ, માનસ સ્તરની ક્રિયા. ક્રિયા થઈ, એમાંથી અગ્નિ બદલાય નહીં. હું અગ્નિમાં ગણપતિનું આવાહન જરૂર કરું, પણ સપારીમાં હું અગ્નિનું આવાહન જરૂર કરું, પણ સોપારી સોપારી જ રહે. એ પુરુષમાં કે સ્ત્રીમાં અગ્નિ બુદ્ધિ ભલે કરવાનું કહેતા હોય, પણ પુરુષ પુરુષ જ રહે, સ્ત્રી સ્ત્રી જ રહે. એટલે એની પાછળ કંઈક કારણ હોય આવી બુદ્ધિ કરવાનું, પણ એક ક્રિયા છે, એ ઉપાસનાનો ભાગ છે અને શાસ્ત્ર એનો ઉપદેશ કરી શકે. જ્યારે જ્ઞાન કે ભાઈ અગ્નિને અગ્નિ તરીકે જુઓ, આવું શાસ્ત્ર પણ ના કહી શકે, શાસ્ત્રનું વિધાન આમાં ના હોય. અને ન પુરુષતંત્ર, ભાઈ તમે એમાં નિશ્ચય પણ ના કરી શકો કે ભાઈ હા ભલે અગ્નિ રહ્યો, મારે એને અગ્નિ નથી સમજવો, એવી ચોઈસ ના હોય. અગ્નિને અગ્નિ તરીકે જાણવો પડે. એટલે આ બ્રહ્મનું સ્વરૂપ આવું નથી. કિમ તરહી, તો પછી શું છે? પ્રત્યક્ષ વિષય વસ્તુ તંત્ર એવ ઇતિ, વસ્તુ તંત્ર એવ ઇતિ જ્ઞાનમ એવ એતત. પ્રત્યક્ષ વિષય વસ્તુ તંત્ર એવ ઇતિ જ્ઞાનમ એવ એતત. જ્ઞાન શું છે? પ્રત્યક્ષ જે વસ્તુ દેખાઈ પડતી હોય, પ્રત્યક્ષ જે વસ્તુ જેવી જણાતી હોય, એને એવી રીતે જાણવી. પ્રત્યક્ષ વિષય વસ્તુ તંત્ર એવ ઇતિ જ્ઞાનમ. જે વસ્તુ જેવી જણાય છે એવી મારે એને જાણવી જોઈએ. જેમ કે અગ્નિ પ્રત્યક્ષ જણાય છે, તો અગ્નિને જાણવો, એમાં શું મેં કર્મ કર્યું? ભાઈ અગ્નિ જણાઈ રહ્યો છે કે હું અગ્નિ છું. હા, નાના બાળકને ખબર ના હોય કે આ અગ્નિ છે. એટલે ઘણા વિદ્વાનો દૃષ્ટાંત આપે છે, વિજ્ઞાન જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ, જ્ઞાન વિજ્ઞાન સહિતમ. ભાઈ સ્પષ્ટ જ્ઞાન કોને કહેવાય? તો બાળકને બિચારાને ખબર જ નથી કે આ અગ્નિ છે, અને એને સ્પષ્ટ જ્ઞાન અગ્નિ જ છે ને અગ્નિ શું કરે, અગ્નિ કોને કહેવાય, એ બાળકને જ્ઞાન ક્યારે જન્મે? એની માતા રોજ રોજ એને કહેતી હોય ત્યાં ના જવાય, એને ઈશારાથી કહેતી હોય કે ભાઈ જઈશ તો આવું થશે તને. બાળકને એ સિસ્કારો એટલે શું એ ખબર ના પડતી હોય, અને એ જે પીડા ઉત્પન્ન થાય એમાંથી સિસ્કારો જન્મે, તો એ પીડા અગ્નિમાં હાથ નાખવાથી, અગ્નિના સ્પર્શથી જન્મે, એ પણ એને ખબર ના હોય. એને બિચારાને અગ્નિ એટલે શું એ ખબર નથી. આપણને તો ખબર છે. એટલે બાળક પછી ભૂલથી ક્યારેક માતાની ગેરહાજરીમાં એ અડકી જાય દીવાને, અને પછી એ જે માં કરતી હતી એવો અવાજ એ કરે, એને સમજાય કે માં આવું જ મને શીખવાડતી હતી. એટલે એનો અર્થ શું થયો એ ત્યારે એ જાણે કે ભાઈ આને અગ્નિ કહેવાય. એટલે ના ના હું તો જઈશ જ, ભલે ને અગ્નિ રહ્યો, આવું આપણે ના કરી શકીએ.
એમાં આપણું કશું ના ચાલે, વસ્તુને સ્વીકારવી જ પડે. એટલે પ્રત્યક્ષ વિષય વસ્તુ તંત્ર એવ ઇતિ જ્ઞાનમ એવ એતદ ન ક્રિયામાં કોઈ ક્રિયાને સ્થાન નથી. માનસ સ્તરની, વાણીના સ્તરની કે શરીરના સ્તરની કોઈ ક્રિયાને સ્થાન નથી. એવમ સર્વ પ્રમાણ વિષય વસ્તુષુ વેદિતવ્યમ. એવમ આ પ્રકારે સર્વ પ્રમાણ વિષય વસ્તુષુ વેદિતવ્યમ. ભાષ્યકાર કહે છે કે ભાઈ આ પ્રકારે તમારે બધા પ્રમાણના સંદર્ભમાં સર્વ પ્રમાણ વિષય વસ્તુષુ વેદિતવ્યમ. જ્ઞાન જ્ઞાન છે, પછી એ ભલે કોઈ પણ પ્રમાણથી તમે પ્રાપ્ત કરતા હો. કયા પ્રમાણથી? પ્રત્યક્ષ, મેં જોયું, પછી મેં અનુમાન કર્યું. અને જેવું તમે જોયું એવું સ્વીકારો છો. ત્યાં તમે પોતે નક્કી નથી કરતા. બી જોયું એટલે આમ હોય, સાંભળ્યું એટલે આમ હોય. એટલે પ્રમાણો દ્વારા તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો. એવી જ રીતે આત્માના જ્ઞાનમાં પણ આવું જ છે. આત્મા જ્ઞાનનું પ્રમાણ કોણ છે? તકલીફ ત્યાં છે. આત્માના જ્ઞાનનું પ્રમાણ કોણ છે? શ્રુતિ. શ્રુતિ એટલું સારું છે કે સાક્ષાત અપરોક્ષ આત્મા છે, દરેક અનુભવી શકે છે. પણ બુદ્ધિમાં ગડબડ છે. બુદ્ધિમાં જે અધ્યારોપ થયો છે એને કારણે અનુભવ નથી થતો. પણ શ્રુતિને આપણે જેમ જેમ સમર્પિત થતા જઈએ, શ્રુતિ કહે છે સમજતા જઈએ, સ્વીકારતા જઈએ, તો આપણને આપણું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય. એટલે કે એનું જ્ઞાન થયું કહેવાય. પણ એમાં કોઈ કર્મ રહેતું નથી છેવટે. તો જેવી રીતે વ્યવહારમાં સાબિત થયું, તત્ર એવમ સતી, આવું સાબિત થયું. શું સાબિત થયું? યથાભૂત બ્રહ્માત્મ વિષયમપી જ્ઞાનમ ન ચોદના તંત્રમ. તો જગતમાં, વ્યવહારમાં જ્ઞાન માટે કોઈ મને આદેશ ના આપી શકે કે તમે આને આ રીતે જાણો. જેવી હોય એવી જ જાણવી પડે મારે. તો વ્યવહારમાં જેમ જ્ઞાન માટે કોઈ વિધિ ના હોઈ શકે, એ સાબિત થયું હોય, એ સમજ્યા હો, તો પછી બ્રહ્માત્મ વિશે જ્ઞાન પણ ન ચોદના તંત્રમ. એટલે એના માટે પણ શાસ્ત્ર ખરેખર વિધિ ના બતાવી શકે કે ભાઈ આત્માને જાણવાની આ વિધિ છે. કઈ વિધિ? શ્રવણ કરો, મનન કરો. એ જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ નથી. એ શું કરે છે એ સમજાવશે આપણને. શ્રવણથી શું થાય, મનનથી શું થાય, એ શું કર્મ થઈ રહ્યું છે, એ બધું સમજાવશે આપણને. પણ જ્ઞાન કોને કહેવાય? તો કે કર્મની ઉપજ નથી. આટલું સમજવાનું છે. જ્ઞાન ક્યારેય કોઈ પણ સ્તરના કર્મની ઉપજ નથી, કર્મનું ફળ નથી. અને જ્ઞાન એટલે જ મોક્ષ. જ્ઞાન એટલે જ મોક્ષ. જ્ઞાન એટલે કોઈ નવી વસ્તુ નથી. આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. એનું નામ જ જ્ઞાન, એનું નામ જ બ્રહ્મ. અને એ યથાર્થ અનુભવ, એનું નામ મોક્ષ. અને ઉત્પન્ન નથી થતું, એ તો છે જ. તો છે જ, આપણે સમજી નથી શકતા. એટલે બુદ્ધિને આપણે તૈયાર કરવાની છે. એના માટે કર્મ જોઈએ. પણ જ્ઞાન તો જ્ઞાન છે, વસ્તુતંત્ર છે. એ આપણને આશ્રિત નથી કે કોઈ વિધિને આશ્રિત પણ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.